ઉપલેટા તાલુકાના 13,000ની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામ આજે રામમય બન્યું। ઉપલેટા તાલુકાના 13,000ની વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામે રામમય બન્યું હતું। આજે અયોધ્યા ધામ ખાતે પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે દરેક ગામ અને શહેરમાં પૂજિત અક્ષત કળશનું સ્થાપન કરવામાં આવી રહ્યું હોય ત્યારે આજે પાનેલીના આંગણે આ કળશની સ્થાપના રામ મંદિરમાં કરવામાં આવેલ। તે અવસરે સમગ્ર ગ્રામજનો, માતાઓ, બહેનો સહિત ઉત્સાહ અને ભક્તિના ભાવ સાથે દિવ્ય કળશ યાત્રામાં જોડાયા હતા, જેમાં કુંવારિકાના હસ્તે કળશનું પૂજન બાદ માતાઓ, બહેનો દ્વારા કળશની આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ સુશોભિત રથમાં પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી સાથે ભક્ત હનુમાનજીના સ્વરૂપમાં બાળકો બિરાજમાન થયા હતા। બાદમાં રામધૂન મંડળ દ્વારા સકીર્તન રામધૂન સાથે બેન્ડ પાર્ટી જોડાઈ હતી। હજારોની સંખ્યામાં ગ્રામજનો આ યાત્રામાં જોડાયા હતા। શહેરમાં મુખ્ય માર્ગોમાંથી યાત્રા પ્રસાર થતા ઠેર ઠેર જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। રિપોર્ટિંગ બાય અર્શી આહિર, ઉપલેટા। ઉપલેટાના મોટી પાનેલી ગામે આજ રોજ એક ભવ્ય પૂજિત અક્ષત કળશ યાત્રા કાઢવામાં આવેલ હતી, જેમાં સમગ્ર ગ્રામજનો ભારે ઉત્સાહપૂર્વક અને ભક્તિમય વાતાવરણમાં ભાગ લીધો હતો। હજારોની સંખ્યામાં માતાઓ, બહેનો સાથે તમામ ગ્રામજનો જોડાયા હતા। આ અક્ષત કળશ યાત્રામાં અયોધ્યા ધામથી જે કળશ આવેલ તેનું પૂજન વિધિ કરી માતાઓ, બહેનોએ આરતી કરી અને પછી ભવ્ય શોભાયાત્રા પૂરા ગામમાં કાઢવામાં આવેલ હતી। આ શોભાયાત્રા દરમિયાન બેન્ડ બાજા સાથે માતાઓ, બહેનોએ રાસ ગરબા લઈ અને કાર્યક્રમને સુશોભિત બનાવેલ હતો। પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી સુશોભિત રથમાં બિરાજમાન થયા હતા। આ શોભાયાત્રા રામ મંદિરમાં તેમનો કળશ સ્થાપવામાં આવેલો હતો। સાથોસાથ સમગ્ર ગ્રામજનો, તમામ જ્ઞાતિના ભાઈઓ, માતાઓ, બહેનો પણ જોડાયા હતા અને સાથે જ મુસ્લિમ સમાજે પણ આ શોભાયાત્રાને વધાવી અને તમામ રામ ભક્તોને શરબતનું વિતરણ કરેલ। અતુલ ચગ, મોટી પાનેલી।